ગુજરાતમાં આ વખતે ચોમાસાની શરૂઆત થઈ તો બહુ જ સારો અને આનંદદાયક ચોમાસાની શરૂઆત થઈ, કારણ કે 15 જૂનથી વરસાદ પડ્યો અને આખા જૂન મહિનાની અંદર જોરદાર વરસાદ પડ્યો 15થી 30 સુધી. એ પછી જુલાઈ મહિનો આવ્યો તો જુલાઈ મહિનામાં પણ બહુ જ સારો વરસાદ પડ્યો. એટલે જૂન અને જુલાઈ 2 મહિનાએ ગુજરાતને તરબોળ કરી દીધું. ગુજરાતમાં ઓગસ્ટ મહિનાથી વરસાદ જાણે ગાયબ થઈ ગયો હોય એવું લાગે છે. કોઈક જગ્યાએ છૂટાછવાયો વરસાદ પડે છે, કોઈક જગ્યાએ થોડોક વધારે પડે છે. વલસાડની વાત કરું તો ગઈકાલે રાત્રે થી સવાર સુધીમાં 4 કલાકની અંદર 4 ઇંચ વરસાદ પડી ગયો અને ઘણા બધા વિસ્તારોમાં પાણી પણ ભરાયા. પરંતુ હવે સવાલ એ છે કે વરસાદ પાછો આવશે ક્યારે? તો હવામાન વિભાગનું કહેવું એમ છે કે 13 ઓગસ્ટ સુધી તો વરસાદ આવો જ આવશે છૂટો છવાયો, પણ 14 તારીખથી માંડીને 21 તારીખ સુધી ધમધોકાર વરસાદ પડવાનો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતમાં આ વખતે ચોમાસાની શરૂઆત થઈ તો બહુ જ સારો અને આનંદદાયક ચોમાસાની શરૂઆત થઈ, કારણ કે 15 જૂનથી વરસાદ પડ્યો અને આખા જૂન મહિનાની અંદર જોરદાર વરસાદ પડ્યો 15થી 30 સુધી. એ પછી જુલાઈ મહિનો આવ્યો તો જુલાઈ મહિનામાં પણ બહુ જ સારો વરસાદ પડ્યો. એટલે જૂન અને જુલાઈ 2 મહિનાએ ગુજરાતને તરબોળ કરી દીધું. પરંતુ ઓગસ્ટની 1લી તારીખથી શરૂઆત થઈ અને અત્યારે 10 તારીખ સુધી વરસાદ ગાયબ થઈ ગયો. કોઈક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો. ઘણા સમય પછી સુરતમાં ગઈકાલે રાત્રે થોડો વરસાદ ઘણી જગ્યાએ પડ્યો. તો સવાલ એ ઊભો થયો કે તો આ વરસાદ ગાયબ થઈ ગયો છે તો આવશે ક્યારે? કારણ કે ખેડૂતોને તો ચોમાસામાં દર મહિને વરસાદની અપેક્ષા હોય કે વરસાદ દર મહિનામાં પૂરતો આવવો જ જોઈએ. તો હવામાન વિભાગે કીધું છે કે હમણાં 13 તારીખ સુધી વરસાદ આવી જ રીતે આવશે, છૂટો છવાયો થોડા ઘણા વિસ્તારોમાં પડતો રહેશે. પરંતુ 14 તારીખથી 21 તારીખ સુધી વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર 2 વિસ્તારોની અંદર ધમાકેદાર વરસાદ પડવાનો છે. બીજી તરફ ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એવું કીધું છે કે અરબ સાગરની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળના ઉપસાગરની અંદર એક મજબૂત સિસ્ટમ બનવાની છે, જેને કારણે 15 ઓગસ્ટ પછી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે. પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને તાપી નદી પણ છલકાશે, નર્મદામાં પણ ખાસા એવા પાણી આવશે. એમણે એમ કીધું છે કે 15 ઓગસ્ટ પછી મહીસાગર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, નવસારી, સુરત, આહવા, ડાંગ, વલસાડ, કચ્છ, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પંચમહાલ આ બધા જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાનો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.